બંધ બારને તમે જોઈ શકો, અમારી પાસે વિડીયો છે, બારને બંધ કરી અંદર માર મારવામાં આવ્યો. શું આ આતંકવાદી હતા? એક જવાનને જે એવું કહેવામાં આવે છે કે કોઈ પણ જવાન અપરાધ કરતો હોય તો એના નજીકના સ્ટેશન, મિલિટરી સ્ટેશનને એને સોંપી દેવામાં આવ્યો. આ કાર્યવાહી કેમ કરવામાં આવી? તો મિત્રો નમસ્કાર, વિડીયોને તમારું સ્વાગત છે. તો મિત્રો અત્યારે જેટલા પણ લોકો મારો વિડીયો જોઈ રહ્યા છો તે બધા મિત્રોને ખાસ મિત્રો આ વિડીયો ખરેખર શેર કરજો, કારણ કે આ મિત્રોને આ વિડીયોને તમે લાઇક ન કરો તો પણ ચાલશે, પણ ખરેખર આ વિડીયો શેર કરી દેજો. અને યશપાલસિંહ વાળા મિત્રો જે ઝાલા છે, આ મિત્રો ઝાલા સાહેબ, યશપાલસિંહ ઝાલા સાહેબ, તેના માત્ર મિત્રો એક એને ન્યાયનો વિડીયો છે. અને મિત્રો અત્યારે બધા લોકો એને સોશિયલ મીડિયાની ઉપર અને વિડીયો બધા જોતા બધા લોકો અને હાહાકાર મચી ગઈ છે. અને બધી જગ્યાએ મિત્રો હિંમતનગરની અંદર બગડાટી બોલી ગઈ છે, જ્યાં મિત્રો યશપાલસિંહ ઝાલા સાહેબની જે મારવામાં આવ્યા હતા તે ઓફિસની અંદર પૂરી પોલીસ સ્ટાફ દ્વારા જે મારવામાં આવ્યા હતા તે ઓફિસ પણ તોડી નાખી છે. મિત્રો હાલ મિત્રો વાત કરો તો અત્યારે યશપાલસિંહ ઝાલા સાહેબની મિત્રો સપોર્ટમાં અન્ય ઘણા બધા લોકો પણ આવી ગયા છે. અને અન્ય અત્યારે ઘણી બધી માજી આર્મી સેના છે મિત્રો, તે પણ અત્યારે આવી ગઈ છે. મિત્રો આર્મી સેના અત્યારે ખરેખર એટલું એવું કહી રહી છે કે અમારા જવાનને જો ખરેખર જો ન્યાય નહીં મળે તો મિત્રો અમે કે આખું ગુજરાત બંધ, આખું આંદોલન કરશું અને મિત્રો અમે બધું બગડાટી બોલાવી દઈશું, તોડફોડ કરી નાખશું. કારણ કે મિત્રો આર્મીવાળા જે લોકો બોલી રહ્યા છે એ ખરેખર ફાકા ફોજદારીની વાતો નથી કરતા, જે કંઈ કરે છે મિત્રો તે હાચું કરી બતાવે છે. અને હાલ મિત્રો વાત કરું તો મિત્રો યશપાલસિંહ ઝાલા સાહેબ છે તેના મિત્રો માર મારવામાં આવ્યો. તમે મારા વિડીયો બીજા પણ જોયા હશે મિત્રો. ખરેખર એની સાથે બહુ એટલું ખોટું થયું છે. તેઓ અત્યારે હિંમતનગરની અંદર સિવિલ હોસ્પિટલની અંદર દાખલ છે મિત્રો. તે બોલી પણ નથી શકતા મિત્રો, એટલે એને મારવામાં આવે છે. ઘટના સ્થળે એના કપડાં પણ તોડી નાખવામાં આવ્યા છે. મિત્રો જો તો ખરા બેદરકારી આ પોલીસવાળા મિત્રો આર્મી જવાનની કેવી કરુણતાથી મારી રહ્યા છે. મિત્રો માર્યા તો છે મિત્રો, તેની સાથે બધા અન્ય લોકો પણ જોડાના. તમારે જો મિત્રો તમે જોડાવો કે ન જોડાવો, તમે જાઓ કે ન જાઓ, પણ આપણે યશપાલસિંહ ઝાલા સાહેબ એવું કહી રહ્યા છે કે મને મારો બોજ મારી માથે ન રહ્યો છે, મને ન્યાય આપો છો બધા લોકો. તો જેટલા પણ લોકો મિત્રો વિડીયો જોઈ રહ્યો છો, વિડીયો લાઇક ન કરતા પણ વિડીયો ખરેખર શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો. બીજું કાંઈ નહીં, ખાલી સબસ્ક્રાઇબને શેર કરી દેજો આજનો વિડીયો. અને તમને ઘણા બધા વિડીયો તમારી સાથે લઈને આવીશ. તો જેટલા પણ લોકો મારો વિડીયો જોઈ રહ્યા છો મિત્રો, તે બધાને ખરેખર હવે ચાલો આખો વિડીયો જો જોઈ લો. જે આર્મીમેન બીજા સાહેબ છે જે વાત કરી રહ્યા છે એ હવે